મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આજે સવારમાં આવી ગયા છે ખેતરમાં આવીને કાચરો વાટવાનું ચાલુ છે ભેંસો માટે। તો આપણે બાઇક ચીડે લારી બંધેલી છે, તો લારીમાં બંધી અને પછી લઈ જાઉં ઘરે ઘાસ અને નાખશું ભેંસોને, એટલે ભેંસો ખાતી થઈ જશે। કારણ કે આજે મહેમાન આવે છે એટલે સવારમાં આવવું પડ્યું ખેતરમાં, નકમ તો મોડા બંધ થતું। અને હા મિત્રો, આ શું વસ્તુ છે એ કમેન્ટમાં મને જણાવજો। મને તો ખબર જ છે કે શું છે, અને તમને ખબર હોય તમે કોમેન્ટમાં મને જણાવજો। અને હા મિત્રો, મહેમાન કોણ આવે છે એ તમને બ્લોગમાં આગળ બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો, હવે હેડ્યા હા બજાર જવું છે કેરીનો રસ લેવા, જેમ કે મહેમાન આવે છે મહેમાન માટે। તો ઘણા મિત્રો કહેતા છે કે હજુ નાયા નહીં, નાયા તો એ ઘણું બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે। તો બધું કામ પતી જાય પછી નાવું છે, એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર। તો હવે આપણે આવી ગયા છે કેરીનો રસ લઈને ઘરે, જોઈ લો ભાઈ। હવે ભાઈ એકી હી કે શું કરી તું, કે શું કરી તું? ભૂંગળા ખાઈ? તો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, અને જોઈ લો તમે કેવો લાગુ હું। તો મિત્રો, આપણે હાલ બજાર ગયા હતા તો ચપ્પલ તૂટી જતા, તો ચપ્પલ નવા લાયા હા। તો એ ચપ્પલનું મુહૂર્ત પણ અત્યારે કહી દઈએ, નાઈ ધોઈ લીધી એટલે કરી દઈએ મુહૂર્ત। જોઈ લો ચપ્પલ, તો શું ચોકડ્યું સારું હ, તો હાલથી જ કરી દઈએ મુહૂર્ત। પછી નાવા બેસી ગયો તો તે ખીચામાં રહી ગયા હતા પૈસા, તે પૈસા હતા પલળી ગયા। જોઈ લો હું કોવા મિલે। તો જયવીરભાઈ લાયા છે પંખો, તે પંખો રમી રહ્યા, જોઈ લો। શું લાયા જયવીર? ચોર લાયો તું? ચોર લાયો? ચોર લાયો પંખો તું? ઓય જયવીર, પપ્પાને ઘેરથી લાયો? તો આપણા ઘેર જલેબી વાળા આવી જાય તો જલેબી લઈ લઈએ એમના જોડેથી। ના, મહેમાન આવે, મહેમાન માટે બસ, બીજું કોઈ ખમણ આપી દો, એમાં જ મૂકી દો ને ભેગું આવું। એટલું તો આ ભાઈ જોડે હું પમદાળ જયવીર રિહાણો હતો ને, તે કેક મંગાવી હતી, તે તારનો આજ ભેગો થયો। હા, પણ દુકાન બંધ હતી। એટલે દુકાન કેટલા વાગે બંધ હતી? 9 વાગે બંધ હતી। 9 વાગે નહીં, એક સુખડિયા રહી ને તેણું જ વાળી 12 વાગ્યા સુધી ચાલુ હોય। ના, પણ નતો ફર્યો, દુકાન બંધ। તેણું જ બધું એમનેમ ફર્યો છે, દુકાનો બંધ ના હોય તો દુકાનો બંધ હતી, તેણું ચમ એમનેમ ફર્યો? હા, લાભી નથી કે પૈસા નતા? પૈસા હતા તો પણ ચોખામાં મોડું થઈ ગયું હતું। કશું મોડું નથી, પૈસા કીધું હું નાખો જ નહીં, ઓનલાઈન ના કરો। પૈસા એવું નતું, પૈસા પડ્યા હતા પણ ઈકન તેનું ગયા ને, દુકાન બંધ થઈ ગઈ 9 વાગે। વાજે 11 તો યાર ઊંઝી રહ્યા જો ચાંદ નો રાતે આવું હોય યાર, તો મરતોલી હતા હો કેટલા વાગે? રાતે 8 વાગે ખાઈ બેન હેડા। મને ફોન કરજો ને, ફોન ઉપર હનુમાન દાદા મંદિરે, મંદિરે ઠીંગો જય શુભા ગાડી લઈને આવી જાય ગાજી। હા, તો હવે મહેમાન આવી જાય તો મહેમાનને હું બતાવી દઉં કે મહેમાન કોણ આવ્યા અમારા ઘરે, બરાબર? તો જોડાયેલો રહો બ્લોગની અંદર। કેમેરામેન થયો તમે એટલે
ના અરે પેલા અરે મોટો પણ નહીં મોટો વાળા તો ઓળખો વોટ મારી ચાલુ કર્યું વિડીયો તો હવે જમવાનું બની ગયું છે અને જમવામાં શું બનાવ્યું છે તો તમને બતાવું. ખમણ, કેરીનો રસ, દાળ, ભાત, પછી જલેબી, ચણાનું શાક, રોટલી અને ઘરમાં છે છાશ. તો હવે મહેમાનને જમાડી દઈએ અને પછી આપણે જમી લઈએ. તો મિત્રો મહેમાનને જમાડી દીધા અને આપણે પણ જમી લીધું. હવે બહાર જઈને એમના જોડે બેસીએ. ગાડી ગમી ને? હા શું કર્યું? ગાડી શું કર્યું? પાંચ રાત સારી વાત છે હવે નહીં અમદાવાદ કોઈક બોલ હેડ બોલ હેડ તાર ભાષા ખબર નહીં પડતી એમ બોલ. દેવીર બોલજે કોક વાતો કર હેડ ખબર પડશે સમજી જાય. તો કિશુબા મસ્તી કરવા જતા રહ્યા ભેવા જોડે. કિશુ કાની પ્યાસ આવી? હા કાની પ્યાસ કિશુ? તારી પ્યાસ એ કની જો મારશે શેટો રે. હા શેટો રે. ઓમ કરે કિશુ યા કિશુ યા આમ તાકે માર આમ તાકે આમ કર મારશે. તો મિત્રો મહેમાન જતા રહ્યા એમના ઘરે અને હું જતો તો મારે થોડું કોમ હતું ગોમમાં. તો વચમાં કના કાકાનું કરાયું તો કના કાકાએ ટોકો પાડ્યો કે ચા પીને જા. તે ચા પીવા વળ્યો હું. પછી ગોમમાં જઈને કોમ પતાવીને ઘેર આવી અને નહીં ધોઈ અને જવું મરતોલી. તો મરતોલીનો પણ વ્લોગ આવશે અને આ કનો કાકો તો એનો વ્લોગ નેક્સ્ટ વ્લોગ આવશે. તો આટલે આપણે આ વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી.